ક્ષણોને ચૂકી જશો ને તો વર્ષો અફસોસ રહી જશે. ઘણી વાર એવું થાય, અમુક સમયમાં આપણે હોઈએ ને એ જ સમયે ક્યાંક જવાન થાય, એ જ સમય ન અનુકૂળ આવે ને એ જ સમય ન ભાવે, અને પછી આખી જિંદગી અફસોસ રહે. અને પાછા લોકો કરાવે ખરા, તમે નતા ને બહુ આનંદ આવ્યો. તમે ફરવાય ગયા છો ને, જોજો તો પૂછશે ક્યાં ફરી આવ્યા? જે જગ્યાએ નહીં ગયા હોય ત્યાંનું, અરે ત્યાં ના ગયા, લો તમે તો બધું ખોઈ દીધું. એ તો મેઇન જગ્યા હતી એમ કઈ તમારી આખી ટૂર ઉપર પાણી ફેરવી દે. ઘણી વાર ક્ષણો ચૂકી જવાથી વર્ષો અફસોસ રહી જાય છે. અરે જવાનું જ હતું, બધું જ નક્કી હતું અને હું રહી ગયો. ક્ષણો ચૂકી ગયા. લમ્હો ને કી ખતા और સદીઓ ને સજા પાઈ. ભૂલોમાં એવું છે ને, 2 મિનિટની ભૂલો વર્ષો ભોગવવી પડતી હોય છે. કાંઈ ના હોય છતાંય એ 2 મિનિટ ભૂલી ગયા, ચૂકી ગયા આપણે, વિવેક કે જે બી હોય, આખી જિંદગી એનો અફસોસ આપણને. અને એટલે જ અહીંયા પુષ્ટિ માર્ગમાં ક્ષણોને પકડવાની વાત છે, તકોને પકડવાની વાત છે. કે ઘણીવાર વર્ષોની સાધના ન હોય પણ ઘણા લોકો રાઈટ ટાઈમે આવી જાય અને લાભ લઈ જાય, એવું થઈ જાય. ઘણીવાર એવું છે કે યોગ્ય ક્ષણે ઉપસ્થિત જીવ અને એને મળી જાય. તો આ જ મહત્વની વાત છે જીવનમાં, યોગ્ય સમયે યોગ્ય તક ઝડપી લે. બાકી ફ્યુચરના બધા પ્લાનિંગો કંઈ બહુ સાચા ઠરતા નથી. જ્યારે થયું એ સાચું, કરી લીધું એ સાચું. બાકી વિચારો તો આપણે કોણ જાણે. કોઈને ખબર હતી એ કૌશલ્યાજીને, બસ કાલે મારા રામનો રાજ્યાભિષેક થવાનો જ છે. દશરથને તો બસ થવાનું જ છે. દશરથ રાજા, સાધારણ માણસ નહીં, રામનો રાજા. અને ન જાણ્યું જાનકી નાથે કે કાલે શું થવા ઈચ્છા. તો જીવનમાં એવું જ છે. અને જે કાલ ઉપર બહુ જ રાખે ને એની આજ બહુ બગડે છે. કાલના પ્લાનિંગો જે બહુ જ કરતા હોય ને આજના આનંદને બહુ ગુમાવી દેતા હોય છે. આજે આનંદ લીધો તો બીજું કાલે કાંઈ નહીં મળે તો આજના આનંદને વાગોળવા તો થશે. પણ જેને આજનો જ આનંદ લીધો અને કાલનું ચૂકી ગયો તો કાંઈ નહીં રહે. આજે જેને આનંદ લીધો તો કાલે કદાચ તક ન મળી તોય ગઈકાલે આપણે બહુ સારો લાભ લીધો, બહુ આનંદ થઈ ગયો. વાગોળવા માટે કંઈક તો મધુર સ્મરણો રહેશે. તો જે ચર્ચા કરી રહ્યા છીએ આપણે, નેત્રો ભરી, લોચન ભરી ભરી પીજેજી, નેત્રો ભરીને આપણે ત્યાં વારંવાર એ વસ્તુનો ઉલ્લેખ આવે છે. નયન ભર દેખ જબ ભાનુ તને, આ સૂર્યપુત્રી યમુનાજીને આંખો ભરીને તું. કેમ? કારણ કે જો આંખોમાં એમને ભરી લઈશ ને તો હૃદય કૃષ્ણથી ભરાઈ જશે, કૃષ્ણ પ્રેમથી ભરાઈ જશે. અને દવાનું તો એવું છે, તમારા હાથમાં દુખતું હોય, પગમાં દુખતું હોય, ગમે ત્યાં દુખતું હોય, દવા ક્યાં ખાઓ? મોઢા પર જ ને. દુખાવો ત્યાંનો જતો રહે છે ને ઉપાય ત્યાંનો થઈ જાય છે. એમ આ બધા ભવરોગોના દુખાવાની એક જ દવા છે, જીભ પર મૂકેલું યમુનાજીનું નામ. જા મુક્તે છે જો ભક્ત પ્રતિપાર જંજાર ટારે. અને યમુના કે નામ અગદૂર ભાજે. યમુનાજીના નામે અને જેની જીહવા પર આ દવા મૂકી દીધી ને, પેલું કહ્યું ને કે તમને સ્ટ્રોક આવે, આમ બસ આ જીભ પર આ દવા મૂકી દેજો. એટલે ઘણા લોકો ખિસ્સામાં લઈને ફરતા હોય, થતાની સાથે કે જીભ પર આમ મૂકી દો એટલે બધું શાંત. એમ મહાપ્રભુજી આપણને બધાને એક દવા આપી દીધી છે કે જ્યારે પણ એમ લાગે કે સંસાર સતાવશે અને ભવકૂપમાં પડી જઈશું, ત્યારે યમુનાષ્ટક ખોલીને યમુનાજી નામની દવા જીભ પર મૂકી દેજો. ગુણ અપાર મુખ એક તહલો વરની આશુ. યમુનાજીનું નામ એ અનંત ગુણભૂષિતે, ગુણો અનેક રોગોનો દવા છે યમુનાજીનું નામ. અને કેટલા પ્રસંગો એની સાબિતી આપતા હોય છે. અને ભક્તને તો પ્રમાણની જરૂર નથી હોતી. મહાપ્રભુજી કે સાત્વિક ભક્તો હોય એને સાબિત ન કરવું પડે કે અમારો ઠાકોરજી કૃપાળુ છે, એને તો વિશ્વાસ જ હોય. આપણે તો વારે ઘડીએ પ્રસંગો કહી અને હૃદયમાં ઠસાવવું પડે, કૃપાળુ છે, કૃપાળુ છે, કૃપાળુ છે. એટલે ભક્તને ભગવાન માટેની સાબિતી ન જોઈએ, કારણ કે એનો પ્રેમ જ એના માટે સૌથી મોટો પ્રમાણ છે. જો ઈશ્વર ન હોત તો અમારા હૃદયમાં એમના માટે પ્રેમે ન હોત. અને પ્રેમ છે, ધુમાડો છે સાબિત કરે છે કે અગ્નિ હશે. પ્રેમ છે એ જ પ્રમાણ છે કે ઈશ્વર હશે. નહીં તો એના માટે ક્યારે જે વસ્તુ અસ્તિત્વમાં જ નથી એના માટે પ્રેમ જ નથી હોતો. આપણા દિલમાં હોય ને આના માટે ક્યાં હોય જ નહીં ને, કે છે જ નહીં, આ તો ક્યાંથી થાય? પણ છે એ જ એનું પ્રમાણ છે. તો શ્રી યમુનાજી પિય સંગ તો જે વાત કરી રહ્યો હતો, આદિ ભૌતિક સ્વરૂપનું, આધ્યાત્મિક સ્વરૂપનું અને આદિ દૈવિક. જેમ ભૌતિકનું મેં કહ્યું ને, તરંગો, તટ, રજ, જલ, કમળ
બેટ બધું જ એમ આધિદૈવિકમાં પણ એ રીતે જ આધિદૈવિક સ્વરૂપના એક એક અંગની શોભા, એમના નેત્રો, એમના હાથમાં કમળની માળા, એમના હાથમાં 3 છડી કમળની, એમના કંઠમાં ધરેલા કમળ, એમના સોળે શણગાર, એમના બારે આભરણ, એમની ચાલ, એમના નુપુર, એમના વસ્ત્ર, એમના શ્રૃંગાર, એમના શોભા, એમના હાથમાં મૂકેલી મહેંદી, કુમકુમ કેસરથી મંડેલા ચરણારવિંદ, આ દરેકનું મહાત્મ્ય છે. દરેકનું ભાવાત્મક રસાત્મક મહાત્મ્ય છે. મહાત્મ્ય 2 પ્રકારનું હોય, એક સામર્થ્યને બતાવનાર અને એક સ્વરૂપને સમજાવનાર. આ બંને પ્રકારના મહાત્મ્ય હોય છે. તો શ્રી યમુનાજીની તો શોભાનું વર્ણન કરીએ. જ્યારે એક 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 શિંગાર માથે ઓઢેલી ચૂંદડીથી શરૂઆત કરી અને ચરણમાં છેક મસ્તક પર ઓઢેલી ચૂંદડીથી લઈ ચરણના અંગલીઓમાં ધરેલા વિછિયા સુધીની વાત છે. મત્સ્યાકૃત એવા સુંદર વિછિયા, મકરાકૃત એવા સુંદર વિછિયા શ્રી યમુનાજીએ ધારણ કર્યા હોય અને દરેક શ્રીઅંગમાં નાની નાની ઘૂઘરી હોય. દરેક શણગારમાં ઘૂઘરીઓ લટકતી હોય, કડામાં, આપણે ચૂડીમાં, બધામાં, કંદોરામાં. અને જ્યારે ચાલે યમુનાજી ત્યારે છમ 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 એક તો નુપુરના ધ્વનિ આવે, ખમ ખમ ખમ, અને નાની નાની ઘૂઘરીઓ ચમકતી ખમકતી હોય તો ખમ ખમ ખમ, આમ સુંદર રણકાર થતો હોય. એટલે જ્યારે યમુનાજી પધારતા હોય ને એટલે બધા જ ગોપીજનો ચોંકી જાય, હા યમુનાજી આવતા લાગે છે. એમના શ્રીઅંગના રણકારથી ઓળખાઈ જાય કે કોણ પધારી રહ્યું છે. એ જ વાત વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી 8મા આખ્યાનમાં કરે છે કે ત્યાં વહુજી બેટીજીઓના જ્યારે દોડી દોડીને સેવા કરતા હોય છે અને ત્યાં ગોપાલદાસ એનું વર્ણન કરતા કહે છે કે એ સદનની શોભા કેવી છે કે ત્યાં વહુજી બેટીજી દોડી દોડીને સેવા કરે તો એમના નુપુરના ધ્વનિઓ ગુંજે છે. આધ્યાત્મિકની પણ શોભા છે, તીર્થ રૂપા છે. અને મહાપ્રભુજી એક જ શબ્દમાં આધ્યાત્મિક સ્વરૂપની સુંદર વાત કરતા કહ્યું, વિશુદ્ધ મથુરા તટે. એ સપ્તમી એક વચે, એટલે ત્યાં વાક્ય પૂરું થઈ જાય છે. અને સકલ ગોપ ગોપી પ્રત્યે જુદું વાક્ય છે. વિશુદ્ધ મથુરા, સપ્તપુરીમાંની એક પુરી, અને ત્યાં શ્રી યમુનાજીનો વાસ, અને એ યમુનાજી તીર્થ રૂપા બિરાજે છે કે જે પ્રાતહિ નાથ અઘદૂર જાત, જે સ્નાન કરે એના બધા જ પાપો નિર્મૂલ થઈ જાય. માનો જનની રાખત પુત્ર બારે, એવા શ્રી યમુનાજી. તો પિય સંગ રંગ ભરી, આનંદ ભરી, કિલ્લોલ ભરી, એવા શ્રી યમુનાજી. સંગથી જ રંગ આવે, અને જેનો સંગ હશે એનો રંગ લાગશે જ. અને યમુનાજીને તો સદાય ઠાકોરજીનો સંગ છે. યમુનાજીને ક્યારેય વિરહ નથી, એટલે કોઈ વિરહના વચન યમુનાજીના મુખથી આપણે સાંભળતા નથી. જેમ રાધાજી, સ્વામીજી, લલિતાજી, ચંદ્રાવલીજી, બધાના મુખે વિરહની વાત આવે, પણ યમુનાજીના મુખે વિરહની વાત નથી આવતી. કારણ કે અખંડ સૌભાગ્યવતી છે, અખંડ સંયોગવતી છે. પ્રભુ એક ક્ષણ પણ, અરે શયનમાં પણ ઝારીજી સૈયાજીમાં પધારી જાય તો તુરંત ટેરો આવી જાય, ઠાકોરજી પધારી જાય. વિપ્રયોગ થતો નથી, અખંડ સંયોગ છે. તો પિય સંગ રંગ ભરી કરી કલ્લોલ, કિલ્લોલ કરતા કરતા. કારણ પ્રભુનો સંગ જેને હોય ને એના જીવનમાં સદાય કિલ્લોલ હોય. સંસારીનો સંગ હશે એના મુખમાં અફસોસ હશે, ફરિયાદો હશે અને પશ્ચાતાપ હશે. જો ને દરેક જીવના મુખમાં ફરિયાદો, ધાર્યું ન થયું, ઈચ્છેલું ન થયું, પેલાએ આમ કર્યું, આણે આમ કર્યું, પેલા, એટલે ફરિયાદો લઈને ફરીએ છીએ. ચારે બાજુ ફરિયાદો સાથે ફરીએ છીએ. ફરવું કોની સાથે છે? પિય સંગ રંગ, સદા વ્રજનાથ ઇન સંગ ડોલે. ઠાકોરજી સદાય એમની સાથે ડોલે છે. કેમ? કે યમુનાજી કરતા પણ ઠાકોરજીને યમુનાજીની સાથે રહેવાની લાલસા અધિક છે. કારણ કે યમુનાજીની શોભા કેવી છે? બિલકુલ ઠાકોરજી જેવી. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ સંબંધકારિણી. ઠાકોરજી અને યમુનાજી અભેદ થઈને હોય. એટલે જ તમે જ્યારે યમુનાજીના પાન કરો છો, અને પાન કરો ત્યારે 3 વસ્તુ તમને પ્રાપ્ત થાય. જ્યારે જેમ હમણાં લોટી ઉત્સવ થશે અને માલા પહેરામણી જેમના નિમિત્તે છે, બધાને યમુના પાન કરાવશે. અને હું તો હંમેશા કહું, યમુના પાન કરાવવું એટલે વ્રજયાત્રા કરાયાનું પુણ્ય બરાબર છે. કારણ કે આખા વ્રજનો રસ એ શ્રી યમુનાજી છે. એટલે યમુના પાન કરાવવું એ બહુ મોટું આપણે ત્યાં પુણ્ય કર્મ કહ્યું છે. 3 વસ્તુ પ્રાપ્ત કરો જ્યારે યમુના પાન. સૌથી પહેલા યમુનાજીનું પાન કરો,
મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુકલા. તમે યમુનાજીના જ્યારે પાન કરો છો, અને યમુનાજી શ્યામ છે, પિય સંગ છે ને, અને એટલે જ કહ્યું શ્યામ સંગ શ્યામ વહે રહીશ. યમુના આગળ પદોમાં આવશે. જ્યાં જલ કરતા રજ અધિક હોય ને જે પાણીમાં, એ પાણી શ્યામ જ હોય. જોઈ લેજો, જ્યારે પણ વરસાદ આવે ત્યારે સ્વચ્છ જલ પણ કેવું શ્યામ થઈ જાય. એ શ્યામલતાનું કારણ ભૌતિક સ્વરૂપમાં કેમ છે? યમુનાજીનું ભૌતિક સ્વરૂપ પણ શ્યામ, આધ્યાત્મિક સ્વરૂપ પણ શ્યામ, અને આધિદૈવિક સ્વરૂપ પણ શ્યામ. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ, આ ત્રણેય શ્યામ. આપણા ઠાકોરજી પણ શ્યામ. શ્રીનાથજી બાબા કેવા છે? તો કે રક્ત શ્યામ. આપણા શ્રી કૃષ્ણ કેવા છે? મેઘ શ્યામ. અને યમુનાજી કેવા છે? શ્રી કૃષ્ણ જેવા છે ને, મેઘ જેવા શ્યામ. એટલે એકદમ કાળા નહીં, પણ થોડી બ્લુ શેડ હોય, મેઘ જેવા શ્યામ. અને શ્યામ સંગ શ્યામ વહે રહી. ઠાકોરજી સાથે શ્યામ થયા છે ને, એટલે જેવી શોભા ઠાકોરજીની છે એવી જ ઘના ઘન નિભે સદા. એ એવા શ્યામ છે. તો જ્યાં જલમાં રજ હોય એ જલ શ્યામ. એટલે ભૌતિક સ્વરૂપ શ્યામ, આધ્યાત્મિક સ્વરૂપ તો છે જ શ્યામ, અને આધિદૈવિક સ્વરૂપ પણ ઠાકોરજીના રંગે રંગાયેલા છે, એટલે શ્યામ છે. શ્રી યમુનાજી મુકુંદ, એટલે કહ્યું કે જ્યારે મુરારી પદ પંકજ, એટલે કે તમે યમુનાજીનું પાન કરો તે જલની સાથે ઠાકોરજીના ચરણારવિંદની રજ તમને મળે. સૌથી પહેલા રજ મળે છે. યમુનાજી કેવલ જલ રૂપે તમને નથી મળતા, યમુનાજીની સાથે ઠાકોરજી છે જ, કયા સ્વરૂપે? એમની રજ સ્વરૂપે. એટલે જ્યારે જલપાન કરો ત્યારે રજપાન પણ થાય છે. જ્યારે યમુનાજીના તટ ઉપર તમે જતા હોય ને, એટલામાં તટ પરથી ગાયોને ચરાવતા ચરાવતા ઠાકોરજી આવે, અને યમુનાજી ઘૂંટણ સુધી યમુનાજીમાં ઠાકોરજી હોય. ગાયો પર જલ ઉડાડતા જાય, યો યો કરતા કરતા ખેલ કરતા જાય, અને પોતાની ચરણરજ યમુનાજીમાં પધરાવતા. અને જ્યાં તમે મળો ત્યારે પ્રસન્ન થઈ જાય ઠાકોર. ઠાકોરજી કે તાળી દે, તાળી દે, એમ કહી તાળી મારી, અને પછી ઠાકોરજી ગાયો લઈ લઈને આગળ જાય. તો કાલિંદીના ઘાટે તેનું ચાલે વાલો હસી હસી આમ શું લેતા પ્રસન્ન થઈ ઠાકોરજીને ઉદાસ રહેતા આવડતું જ નથી. એ પ્રસન્ન જ હોય, એ આનંદમાં હોય. એમ જ જે ઠાકોરજીના હોય ને, એને પણ ઉદાસ નહીં રહેવું, એને પ્રસન્ન જ રહેવું. પ્રસન્નતા પ્રસંગ છે ને આપણા માટે, તો આ ઉત્સવ છે. સદાય આનંદમાં, વૈષ્ણવ સદા પ્રસન્ન રહે. પ્રભુ પાસે જવાનો પહેલો શણગાર એ મુખમાં સ્મિત, હસતા હસતા જો, પ્રસન્ન થઈને જો. તો જે ચર્ચા કરી રહ્યા છે, પિય સંગ, સંગ રંગ ભરી. કેવો રંગ છે? શ્યામ રંગ. જો એક શ્વેત રંગ છે, એટલા માટે પહેરવામાં આવે કે એના પર જેટલા રંગ હોય સ્પષ્ટ દેખાય. આપણે હોળી ખેલમાં પણ કેમ સફેદ કપડા પહેરે? એક ટ્રેડિશન એવું છે કે જ્યારે હોળીના દિવસ હોય તો સફેદ કપડા પહેરવાના. કેમ? કે જે રંગ તમારા પર પડે એ રંગ ચોખ્ખો દેખાવો જોઈએ, એની એ રંગની બ્યુટી, એ રંગનો નિખાર દેખાવો જોઈએ. હવે બીજો કોઈ રંગ તો ઢંકાઈ જાય. અને શ્યામ રંગ એવો છે, ગમે તે રંગ નાખો એ કાળો જ થઈ જાય, એ શ્યામ જ થઈ જાય. તો અમારા ઠાકોરજી એવા છે કે એનો રંગ જ્યારે લાગે છે ત્યારે તો પિય સંગ રંગ ભરી કરી કલ્લોલ, કલ્લોલ કરતા, આનંદ કરતા, ગાન કરતા, સુંદર સુંદર મધુર બોલત મધુર મધુર બાની. 41 પદમાં કહ્યું ને, યમુનાજી એટલું મીઠું મીઠું બોલે. અને કઈ રીતે બોલે, શું બોલે? કે જે આ ભૂતલ ઉપર યમુનાષ્ટકનો પાઠ કરતો હોય, યમુનાજીનું આરાધન કરતો હોય, 41 પદનું ગાન કરતો હોય, અને યમુનાજી સાથે ઠાકોરજી વિહાર કરતા હોય ચાલતા યમુનાજીના તટે, અને એ કરતા કરતા ભૂતલ પર જે નામ લેતો હોય ને, એની વાત કાઢે યમુનાજી. વાત કરતા કે ઠાકોર, પ્રભુ આપની એ જે ગોપીજન છે ને, એ ભૂતલ પર આ સ્વરૂપે છે, અને એ આપને બહુ યાદ કરે છે, ક્યારેક એના પર કૃપા દ્રષ્ટિ કરજો. અને યમુનાજી આ રીતે તમારું નામ ઠાકોરજી આગળ બોલે ને, એ જ સમયે પ્રભુના મનમાં તમારું ચિત્ર ઊભું થાય, અને એ સમયે તમારા મનમાં જે મનોરથ હોય એ બધા જ પૂરા થઈ જાય. અને આ રીતે યમુનાજી તમારા મનોરથ પૂરા કરે છે. યમુનાજી મનોરથ પૂરા કરે એટલે પોતે આવીને કામ એમ નહીં, ઠાકોરજી સન્મુખ એ વૈષ્ણવનું નામ એની સુધી લેવડાવે યમુનાજી એ જીવની. અને જ્યારે ઠાકોરજીને સુધી થાય, जिन्हें ભૂલી જાત પિય तिन्हें સુધી કરી દે. 41 પદ. જો બધા જ પદોની હું એક રેફરન્સ લઈ આખું 41 પદનું સાર કહીશ. તો जिन्हें ભૂલી જાત પિય, ઠાકોરજી જેને ભૂલી ગયા છે,
કોને ભૂલી જાય? કે ઠાકોરજીને ભૂલી ગયો, ઠાકોરજી એને ભૂલી જાય. હરિના યે મિનિર મુક્તા તે મગના ભવસાગરે. હરિ સોડસગંજમાં મહાપ્રભુજીએ કહ્યું ને કે જે ભવકૂપમાં ખપાઈ ગયો હોય, સંસાર સિવાય જેને કાંઈ યાદ ના આવતું હોય, ત્યારે માનજો કે ઠાકોરજી એનો હાથ છોડી દીધો છે કે તારે ડૂબવું જ છે, જાડું તારે સંસાર સાગરમાં જ રહેવું છે જ્યારે, એટલે માનજો પ્રભુ એનો હાથ છોડ. તો એવા જીવો જે યમુનાજીનું સ્મરણ કરતા હોય, યમુનાજીને સુધી કરાવે છે. પિય સંગ રંગ ભરી કરી કરી. સંગનો પ્રભાવ. જો ઘણીવાર આપણી અંદર બહુ ભક્તિ ના હોય, ભાવ ના હોય, પણ કોઈ ઘણીવાર કોઈ ટૂરમાં જતા હોઈએ, યાત્રામાં જતા હોઈએ, કોઈ ગુરુજન ક્યાંક મળી જાય, કોઈ વૈષ્ણવજન મળી જાય અને એનો સંગાત થઈ જાય ને, તોય આપણે પાઠ કરતા થઈ જઈએ, ભગવત નામ લેતા થઈએ કે મારે હવે ઠાકોરજી પધરાઈ લેવા છે. એ સંગનો પ્રભાવ કેવો થાય? ભલે થોડા સમય માટે રહે, પણ એનો પ્રભાવ રહે છે. એમ જ પિય સંગ રંગ ભરી કરી કલ્લોલ. યમુનાજી કિલ્લોલ કરી રહ્યા છે, મધુર મધુર સુંદર પદો ગાઈ રહ્યા છે. અને પિય સંગ રંગ ભરી કરી સબન કો સુખ દે. અને પિય સંગ કરત સેન. બધાને આનંદ આપનારા છે. યમુનાજીનો સ્વભાવ કેવો છે? એ એકલા આનંદ માણતા નથી. આપણે ત્યાં તમે જો કોઈ પણ ગોપીજનનો પ્રકાર જોશો ને, ત્યાં એકલા આનંદ, ચાલ સખી કરીએ, ચાલો આજનો લાવો લીજીએ રે, બધાને બોલાવવાની વાત હશે. કહત સબન સો આવો રે આવો. સાથે સખીજનો હશે. પુષ્ટિ ભક્તિ છે ને, એ એકલતાની ભક્તિ નથી, એ યુથની ભક્તિ છે. તમે જોશો દરેકના આપણે મંડળી હોય, ફૂલ મંડળી, ગ્વાલ મંડળી, કીર્તન મંડળી, વૈષ્ણવ મંડળી, કેટલા પ્રકારના મંડળો. પુષ્ટિ માર્ગમાં સખીજનો સાથે છે. આનું કેવું સુંદર રૂપ છે. જ્યારે યમુનાજીના પાન, તો કહેવાનો મારો અર્થ કે સખીજનો સાથે જ્યારે યમુનાજીના પાન કરવા જાય, કોઈ ઉત્સવમાં જાય, એકલતા નથી, સમૂહ છે, યુથ છે. આ જ સુંદરતા છે પુષ્ટિ ભક્તિની. અહીંયા દરેક ઉત્સવ સાથે મળીને થાય છે. પિય સંગ રંગ ભરી કરી કલોલે સબન કો સુખ દે. બધાને સુખી કેમ કરાય? કે જાકે મન જે હુતી, જેના મનમાં જે ઈચ્છા હતી એ યમુનાજી પૂરી કરે છે. લૌકિક ને લૌકિક અને અલૌકિક ને અલૌકિક. તમે જે કામના ને ઈચ્છા લઈને જશો એ કામના યમુનાજી પૂરી કરશે. પણ મહાન પાસે તુચ્છ ઈચ્છવું એ પણ મૂર્ખતા છે. જે ઈશ્વર આપી શકતા હોય એની પાસે સંસાર માંગવો એ તો મૂર્ખતા છે. અને એટલા માટે શ્રી યમુનાજી સબન કો સુખ દે. અને પ્રગટ પ્રમાણ છે. જે મનમાં કામના રાખશો ને યમુનાજીનું આરાધન કરશો, યમુનાજી બધું જ પૂરું કરશે. નિશ્ચિત વાત છે. બધાને સુખ આપનારા છે. દરેકનું સુખ જુદું છે. સુખ બધાને જોઈએ છે, પણ દરેકના સુખ જુદા છે. કોઈ નામાં સુખ છે, કોઈ નામાં સુખ છે, કોઈ નામાં સુખ છે. એક વસ્તુ યાદ રાખજો, બુદ્ધિ અને મહેનતથી સુખના સાધનો ભેગા કરી શકાય, સુખી ન થઈ શકાય. સુખના સાધન બુદ્ધિ અને મહેનતથી મેળવી શકો, પણ સુખી થવા માટે તો તમારી સારી સમજ જોઈએ. જો સારી સમજ ન હોય તો ઉત્તમ મેળવેલા સાધનો પણ દુઃખના કારણ બની જતા હોય છે. એટલે એટલા માટે એની કૃપા જોઈએ. ઈશ્વરની કૃપા વગર મેળવેલી વસ્તુઓ પણ સુખ નથી આપી શકતી. તો સબન કો સુખ દે और પિય સંગ કરત સેન. યમુનાજી સુખ માટે શું કરે છે? ઠાકોરજીને સેન એટલે ઈશારો. સેન સંકેત દેહો બોલાય. આપણે કહીએ ને સંકેત કરવું, સેન કરવું. અને એટલે યમુનાજી ઠાકોરજીને સંકેત કરે કે જો મેં જેની વાત કરી હતી ને એ સન્મુખમાં છે. જો પ્રભુ, હું જે ગોપીની વાત કરતી હતી એ ગોપી દંડવત કરવા આવી છે, એ હમણાં હવેલીમાં આવ્યા છે, એ હમણાં પાઠ કરી રહી છે, એમ સંકેત કરી અને શ્રી ઠાકોરજી પાસે કૃપા કરાવે છે. તો સબન કો સુખ દેન પિય સંગ કરત સેન और चित्त में तब परत चैन जब ही बोले. અને શ્રી યમુનાજીને ચિત્તમાં ક્યારે આનંદ થાય, યા ભક્તના ચિત્તમાં ક્યારે આનંદ થાય? જ્યારે શ્રી યમુનાજી કંઈક બોલે. चित्त में तब परत चैन जब ही बोले अति विख्यात और सब बात इनके हाथ. श्री यमुनाजी अति विख्यात. अति विख्यात એટલે કેવલ વૈષ્ણવ પૂરતા નહીં, કેવલ મનુષ્ય પૂરતા નહીં, એ તો ભુવમ ભુવન પાવનિમ અધિગતા મને કસ્વને. 14 લોકમાં જેનો યશ પ્રસરાયો છે.
એ સમસ્ત ભુવનો અને લોકોને પાવન કરનારા છે. છેક ગોલોકધામમાં બિરાજતા નારાયણના હૃદયમાંથી નીકળતા સૂર્ય દ્વારા થઈ કલિંદગીરી મસ્તક પર પડી અને વહેતા વહેતા છેક ત્યાં સાગરમાં જઈને મળે. કૃપા જલધી સંસ્રિતે, અને મળે છે તો કૃપા સાગરને જઈને. પણ સમસ્ત લોકોને યમુનાજી પાવન કરે છે. એવા શ્રી યમુના અતિ ही વિખ્યાત और सब बात इनके हाथ. કારણ કેમ વિખ્યાત છે? બધી વાત એમના હાથમાં.